યુદ્ધની પરિસ્થિતિને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો। હવે એક જ પાળી એટલે કે 12 કલાક જ ફેક્ટરી ચાલુ રાખવામાં આવશે। પ્રોડક્શન કાપ કરવા બાબતે સૂચન કરાયું હતું। ઉદ્યોગોને ટકાવી રાખવા માટે નિર્ણય લેવાયો હતો। કારીગરોને ફરજિયાત સાચવવા જ પડશે। યુદ્ધની પરિસ્થિતિને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો। હવે એક જ પાળી એટલે કે 12 કલાક જ ફેક્ટરી ચાલુ રાખવામાં આવશે। પ્રોડક્શન કાપ કરવા બાબતે સૂચન કરાયું। ઉદ્યોગોને ટકાવી રાખવા માટે નિર્ણય લેવાયો હતો। કારીગરોને ફરજિયાત સાચવવા જ પડશે। વીવર્સ 1 એપ્રિલ અને 2026 થી નિર્ણય અમલી બનશે। યુદ્ધ લાંબુ ચલાવવાની આશંકા વ્યક્ત કરાઈ છે અને યુદ્ધ લાંબુ ચાલશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। તમારા પ્રોડક્શન અંગે તમારે નિર્ણય લેવાના છે અને વીવર્સે કોઈને ફેક્ટરી બંધ કરવી હોય તો કરી શકે છે। વીવર્સ એસોસિએશન અગાઉ ગૂગલ રિવ્યુ ફોર્મ દ્વારા વીવર્સોના સૂચનોનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં વેકેશન પાડવું, 15 દિવસ ચાલુ રાખવું કે 12 કલાક દિવસમાં ફેક્ટરી ચાલુ રાખવી એ બાબતે સૂચનો મંગાવ્યા હતા। અત્યારે જે નિર્ણયો લેવાના છે અમારું એરજેટ વીવર એસોસિએશન, જેકાર્ડ વીવર એસોસિએશન અને તમામ જે બલ્કમાં છે કિમ પીપોલ વીવર એસોસિએશન ને તમામ વીવર એસોસિએશનો સાથે મળીને વોટરજેટ એસોસિએશન અને આ ઇન્ડસ્ટ્રીઝના લગભગ 18 એસોસિએશનો સાથે મળીને એક મીટિંગ ફોગવા દ્વારા કરવામાં આવી હતી અને એમાં સર્વાનુમતે નક્કી કર્યું હતું કે આપણે આવતીકાલે એટલે ગઈકાલે અમે નિર્ણય કર્યો હતો અને આજે તમામ એસોસિએશનોએ સાથે મળીને નક્કી કર્યું છે કે એક પાળી ખાતા ચલાવવા। પણ એનો મતલબ એવો નથી કે કોઈ કારીગરને મજદૂરીથી વંચિત રહે એવી કોઈ જાહેરાત કરવામાં નથી। જેટલા બી વર્કર હશે એટલા ખાતા ચલાવવાના છે। જ્યાં વર્કર ઓછા છે ત્યાં એક પાળી કરવાની છે। કોઈને જબરજસ્તી કરવાની નથી, કોઈને ખાતું બંધ કરવા જવાનું નથી। પણ મજદૂર ક્યાંય પણ ભૂખ્યો ના રહે, એની મજદૂરી એને મળી રહે એનું ખાસ તાકીદે ધ્યાન રાખવાનું છે। અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ છે ત્યાં સુધી આ નિર્ણય કાયમ રહેશે અને ત્યાર પછી પરિસ્થિતિ બદલાશે ત્યાર પછીથી એક નવા જાહેરાત કરવામાં આવશે, જેથી કરીને આવનારા દિવસોની અંદર વીવર્સ પણ ટકી રહે, મજદૂર પણ ટકી રહે અને સસ્ટેનેબલ ધંધો પણ ટકી રહે। આ મોટી વાત અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે। આપ ચેમ્બરના ઉપપ્રમુખ છો, વીવર્સની સાથે મીટિંગ કર્યા તો સરકારમાં કઈ રીતે રજૂઆત કરી ચૂક્યા છો અને કઈ રીતે આગળની કામગીરી રહેશે? જો આમાં જે વાત છે સરકારની સાથે એટલે માનનીય હર્ષભાઈ સંઘવી સાથે આની ચર્ચા થઈ ચૂકી છે કે અમે 4000 વીવર્સોને બોલાવવાના છીએ। એમાંથી 2-3000 વીવર્સો આજે આવ્યા હતા અને એમાં જાહેરાત કરીશું। પણ ચોખ્ખી વાત હશે કે કોઈ પણ મજદૂરને મજદૂરીથી વંચિત ના રહે એનું ધ્યાન રાખવાનું માનનીય ડેપ્યુટી સીએમએ પણ આપણે વાત કરી છે અને આપણે પણ અહીંયાથી જાહેરાત કરી દીધી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ વર્કરને છૂટો કરવામાં નહીં આવે, એને પૂરેપૂરી રોજગારી મળશે, એને કામ મળશે અને ફેક્ટરીમાં પણ એક પાળી થશે। આવી જાહેરાત કરવામાં આવી છે કે જેની પાસે 24 કલાક માટેના કારીગર હોય એ 24 કલાક ચલાવી શકે છે, અન્યથા તમામે એક પાળી ચલાવવાનું છે। આ સર્વાનુમતે અમે નક્કી કર્યું છે। એમાં મારી સાથે સીકે માણિયા પણ છે, મયુર ધોળિયા પણ છે અને રસિકભાઈ, રાકેશભાઈ, ડોક્ટર સાહેબ, અમારા તમામ આરપી જીવાણી અને પંકજભાઈ બધા જ આગેવાનો અહીંયા છે અને બધાની વચ્ચે અમે નક્કી કર્યું છે કે આ નિર્ણય સર્વાનુમતે છે। આમાં કોઈના ઉપર કોઈ પણ નિર્ણય થોકી દેવાની વાત છે નહીં। સર્વાનુમતે રિવ્યુ કર્યું છે અને સર્વાનુમતે નક્કી કર્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।